સુરતમાં 15,000ની નોકરી કરતા શખ્સે ખરીદી કરોડોની જમીન। 10 કરોડની કિંમતની જમીન 5 લાખમાં તેણે ખરીદી। ભૂમાફિયાનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। 2008ના નોટરીના સ્ટેમ્પ પેપરના દસ્તાવેજ રજૂ કર્યા। સુરત ઇકો સેલે રમેશ સાંગાણી નામના શખ્સની ધરપકડ કરી છે। રમેશ સાંગાણી પાછળ ભૂમાફિયાઓ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। તો આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર। શૈલેષ, સુરતમાં એક 15,000ની નોકરી કરતા શખ્સે કરોડો રૂપિયાની જમીન ખરીદી લીધી અને ભૂમાફિયા એની પાછળ હોવાની આશંકા પોલીસ સેવી રહી છે। શું કાર્યવાહી, શૈલેષ? સુરતના ઇકો સેલને આ એક મોટી સફળતા મળી છે। ઇકો સેલમાં એક ફરિયાદ આવી હતી કે કરોડો રૂપિયાની જમીન છે એ માત્ર 5 લાખ રૂપિયામાં વેચાયાનું એક સોદો થયાની વાત કરીને અરજીમાં ઉલ્લેખ હતો। ઇકો સેલે જે સમગ્ર ઘટનાની તપાસ કરી તો તેઓ ચોંકી ઉઠ્યા હતા। રમેશ સંઘાણી નામનો એક આરોપી મળી આવ્યો હતો, જેના નામનો સાટાખત દસ્તાવેજ અને ચિઠ્ઠીઓ બની હતી। આ રમેશ સંઘાણી માત્ર 15,000 રૂપિયાની નોકરી કરે છે અને 5 લાખ રૂપિયાની જમીનનો સોદાની ચિઠ્ઠી કઈ રીતે બની, તેની સાથે સાથે કરોડો રૂપિયાની જમીન તે કઈ રીતે ખરીદી શકે, એ તમામ વિગતોને આધારે હાલ તો રમેશ સંઘાણીની ઇકો સેલે ધરપકડ કરી છે। આ સમગ્ર મામલામાં કેટલાક ભૂમાફિયાઓ પડદા પાછળ હોવાનું હાલ શંકા સેવવામાં આવી રહી છે, કારણ કે આ પ્રોજેક્ટ આ જમીન ઉપર શરૂ થયો ત્યારબાદ આ સમગ્ર વિવાદ ઉભો કરાયો હતો અને બોગસ દસ્તાવેજો ઉભા કરીને આ વિવાદને આગળ વધારવા માંગતા હતા ભૂમાફિયાઓ। પરંતુ હાલ તો ઇકો સેલે એકની ધરપકડ કરી છે। આગામી દિવસોમાં ચોક્કસપણે કેટલાક મોટા માથાઓની ધરપકડ થાય અથવા તો નામ ખુલે તેવી શક્યતા દેખાઈ રહી છે। જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। બનાસકાંઠા